નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વરસાદને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ મિત્રો, ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની નજીક છે, છતાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની વિદાય રેખા હાલમાં વેરાવળ, ભરૂચ, ઉજ્જૈન, ઝાંસી અને શાહજહાંપુરમાંથી પસાર થઈ રહી છે। તો બીજી તરફ કચ્છના અખાત વિસ્તારમાં લો પ્રેશર સર્જાયું છે, જે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। આ સિસ્ટમો આગળ જઈને ડિપ્રેશનમાં પરિણમી શકે તે ફરીથી ભારે વરસાદ લાવી શકે છે। તો હવામાન વિભાગે વેધર મેપ અનુસાર એટલે કે 2 ઓક્ટોબરે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં ભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે। તો 3 ઓક્ટોબરે હવામાન વિભાગે વેધર મેપ અનુસાર 3 ઓક્ટોબરે રાજ્યના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 1 ઓક્ટોબરથી 3 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે। તો રાજકોટ, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ જેવા વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો, આ હતા વરસાદના સમાચાર। વધુ અપડેટ માટે ચેનલમાં જોડાયેલા રહેજો અને ખાસ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।